માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ધોરણ 11 ગુજરાતી વિષય આજે તેના હેતુલક્ષી પ્રશ્નો જે કાવ્ય વિભાગ પદ્ય વિભાગના છે તો તેના વિશે આપણે બધી જ માહિતી અને તેના પ્રશ્નો ઉત્તરો જાણીશું, કારણ કે તમારી જે પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાઓ આવશે તેમાં બધા જ હેતુલક્ષી પ્રશ્નો 2 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં તમને ઉપયોગી થશે। તો આપણે આના પહેલાં એક વિડીયો બનાવી ચૂક્યા છે જેમાં પદ્ય વિભાગ એટલે કે જેટલા પણ પાઠ છે તે બધા જ પાઠના આપણે પ્રશ્ન ઉત્તરો જોઈ ચૂક્યા છે હેતુલક્ષી। તો હવે આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ। તો પ્રશ્ન 1, નાવિક વળતો બોલ્યોનું કાવ્ય સ્વરૂપ જણાવો। તો એનું કાવ્ય સ્વરૂપ છે પદ। બીજો પ્રશ્ન, નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિનું નામ જણાવો। તો તેમનું નામ છે ભાલણ, પણ તેમનું સાચું નામ છે પુરુષોત્તમ। ત્રીજો, નાવિક વળતો બોલ્યો કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? તો રામાયણનો કેવટ પ્રસંગ, જ્યારે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ગુરુ એક નદી પાર કરવાના હોય છે ને ત્યાં એક કેવટ તેમને મળે છે ને તેમના વચ્ચેની વાતચીત અને જે પગ ધોવાવાળો પ્રસંગ છે તેની વાત આ નાવિક વળતો બોલ્યો કાવ્યમાં આપવામાં આવી છે। ચોથું, નાવિક વળતો બોલ્યો કાવ્યમાં કઈ સ્ત્રીના નામનો ઉલ્લેખ છે? તો પંચકન્યાઓમાંની એક કન્યા અહલ્યા, તેનો પ્રસંગ આપણી આ કાવ્યમાં આવે છે તો તેમનું નામ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પાંચમું, નાવિક વળતો બોલ્યો કાવ્યમાં કયા ઋષિનું નામ આવે છે? તો વિશ્વામિત્ર ઋષિનું નામ આવે છે, પણ જોવા જઈએ તો અહલ્યાના જે પતિ છે જેમનું નામ છે ગૌતમ ઋષિ મુનિ, તેમનું નામ નથી આવતું, બટ અહલ્યા સાથે તે નામ સંકળાયેલું છે। જ્યારે તમે તેની વાર્તા સંભળાવો, જે સત્ય હકીકત બની છે તે સંભળાવો ત્યારે ગૌતમ ઋષિનું નામ તેમાં આવતું હશે। છઠ્ઠું, એમ ઉગાર્યો ચંદ્રહાસનું કાવ્ય સ્વરૂપ શું છે? તો એનું કાવ્ય સ્વરૂપ છે આખ્યાન ખંડ। સાતમો પ્રશ્ન, એમ ઉગાર્યો ચંદ્રહાસમાં ચંદ્રહાસને ઉગારનાર એટલે કે બચાવનાર કન્યાનું નામ જણાવો। એકદમ સરળ જવાબ છે વિષયા। આઠમું, એમ ઉગાર્યો ચંદ્રહાસના રચયિતાનું નામ જણાવો। તો કવિ પ્રેમાનંદ, જેમને કવિ શિરોમણી પણ કહેવામાં આવે છે, માણભટ્ટ પણ એમને કહેવામાં આવે છે। નવમું, છપ્પામાં કેટલા ચરણ હોય છે? તો પંક્તિ 3 બટ ચરણ 6 હોય છે। 10મું, મધ્યકાળમાં કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા હતા? એક જ નામ આવી જવું જોઈએ, અખો ભગત। 11મું, છપ્પાનો ઉપયોગ શેના માટે થયો છે? તો કટાક્ષ અને સદાચાર બોધ માટે। 12મો પ્રશ્ન, અખાએ છપ્પામાં મોટે ભાગે કયા છંદનો ઉપયોગ કર્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય, તો એમણે વધારે પ્રમાણમાં ચોપાઈનો ઉપયોગ વધુ કર્યો છે। 13મું, ઉખાણાના રચયિતાનું નામ જણાવો। તો એમનું નામ છે સામળ। 14મો પ્રશ્ન, ચક્રવાક મિથુનનું કાવ્ય સ્વરૂપ કયું છે? તો એનું કાવ્ય સ્વરૂપ ખંડ કાવ્ય છે। 15મો પ્રશ્ન, ચક્રવાક મિથુન કાવ્યના કવિનું નામ જણાવો। તો મણિશંકર ભટ્ટ, પણ એમનું જે ઉપનામ જોવા જઈએ તો કવિ કાંત, એ એમનું ઉપનામ છે। મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાંત। 16મો પ્રશ્ન, મણિશંકર ભટ્ટનું ઉપનામ જણાવો। તો એનું ઉપનામ છે કવિ કાંત। 17મું, ચક્રવાક મિથુન કવિના એકમાત્ર કાવ્ય સંગ્રહનું નામ આપો, અને એનું નામ છે પૂર્વાલાપ। 18મું, સીમ અને ઘર કાવ્યોનો સાહિત્ય પ્રકાર જણાવો। તો તેનો સાહિત્ય પ્રકાર સોનેટ છે, બટ જો સોનેટ વિશે તમને કેટલાક પ્રશ્નો પૂછાય તો એમાં એક પ્રશ્ન એવો હોઈ શકે છે કે સોનેટમાં કુલ કેટલી પંક્તિ હોય? તો 14 પંક્તિ હોય। અને સાથે સાથે સોનેટ કયા દેશનો? તો ઇટલી યા ઇટાલી દેશનો પ્રકાર છે। એના બીજા 2 પ્રકારે છે, 3 પ્રકારે છે, એ 3 વિશે તમને પૂછી શકાય, તેના બંધારણ વિશે પૂછી શકાય, તો તે બધું તમારી ટેક્સ્ટબુકમાં કવિ પરિચયમાં આપ્યું છે, ત્યાંથી તમે જાણી શકો છો। 19, પરાજયની જીતનું કાવ્ય સ્વરૂપ શું છે? તો એનું કાવ્ય સ્વરૂપ ખંડ કાવ્ય છે। 20મો પ્રશ્ન, પરાજયની જીત કાવ્યના કવિનું નામ જણાવો। તો એમના કવિનું નામ છે પ્રહલાદ પારેખ। 21મો પ્રશ્ન, મારા ફળીના ઝાડવા 2 કાવ્યમાં કવિએ કોના વચ્ચેના વાર્તાલાપની કલ્પના કરી છે? તો 2 વૃક્ષો પોતાની સાથે એટલે કે એકબીજાની સાથે વાતો કરે છે તેવું દ્રશ્ય આ કાવ્યમાં આપણને જોવા મળે છે। 22મો પ્રશ્ન, મારા ફળીના ઝાડવા 2
કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એક પ્રકારનું ગીત છે. 23મું ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ જણાવો. તો મકરંદ દવે. 24મો પ્રશ્ન ભજન કરે તે જીતે કાવ્યના કવિના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તો એ સંજ્ઞા ભજન કરે તે જીતે કાવ્ય સંગ્રહ જે છે તેમાંથી આ કાવ્ય ભજન કરે તે જીતે તે લેવામાં આવ્યું છે. 25મું ખીલા કાવ્યના કવિનું નામ જણાવો. તો ખીલા એ પ્રિયકાંત મણિયારે લખ્યું છે. અને તે જ કાવ્યમાં દ્વિદેય કાવ્યની અંદર 26મું છે હું ચાહું છું કાવ્યના કવિનું નામ જણાવો. તો સુંદરમ. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર. 27મો પ્રશ્ન સુંદરમ ઉપનામ કયા કવિનું છે. તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર. 28મો પ્રશ્ન ભગવાનનો ભાગ કાવ્યનું સ્વરૂપ જણાવો. તો એ એક પ્રકારનું અછાંદસ છે. 29મો પ્રશ્ન ભગવાનનો ભાગ કાવ્યના કવિનું નામ જણાવો. રમેશ પારેખ. 30મો પ્રશ્ન સહી નથી કાવ્યનું સ્વરૂપ જણાવો. ગઝલ. 31મો પ્રશ્ન સહી નથી કાવ્યના કવિનું નામ જણાવો. જલન માત્રી. 32મો પ્રશ્ન દુહો કયા સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. તો એક પ્રકારનો ચારિણી સાહિત્ય પ્રકાર છે. 33મો પ્રશ્ન માં દુહાના રચયિતાનું નામ જણાવો. દુલાભાયા કાગ. 34મો પ્રશ્ન દશા અને દિશા દુહાના રચયિતાનું નામ જણાવો. તો વેણીભાઈ પુરોહિત. 35મો પ્રશ્ન હાઈકુનું બંધારણ કેટલા અક્ષરનું છે. તો કુલ 17 અક્ષરનું હોય છે. 36મો પ્રશ્ન હાઈકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે. તો એ જાપાન દેશનો સાહિત્ય પ્રકાર છે. બટ આના સિવાય તમને એવું પૂછાય કે હાઈકુનું બંધારણ લખો. કેટલા અક્ષર તો 17 અક્ષર ખબર પડી ગઈ. બટ બંધારણ લખવાનું કહેવામાં આવે તો એ બંધારણ તમને યાદ હોવું જોઈએ. સાથે સાથે કયા દેશનો પ્રકાર છે તે આવી ગયું છે. બીજું હાઈકુને 17 અક્ષર પણ કહેવામાં આવે છે. એટલે એ બધી બાબતો તમારે ધ્યાન રાખી લેવી. 37મો પ્રશ્ન ગુજરાતી કાવ્ય સાહિત્યમાં જાપાનના હાઈકુ સ્વરૂપને લાવનાર કવિનું નામ આપો. એટલે ગુજરાતી કાવ્યમાં કોણે આને પ્રથમવાર ઉપયોગ કરીને પોતાના નામે કર્યું તો એ છે સ્નેહ રશ્મિ. 38મો પ્રશ્ન બીજા હાઈકુના રચયિતાનું નામ આપો. મુરલી ઠાકુર. 39મો પ્રશ્ન મૃત્યુની અનિવાર્યતા હાઈકુ દ્વારા દર્શાવનાર કવિ કોણ. તો રાવજી પટેલ. 40મો પ્રશ્ન ખીલા કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તો આ નભ ઝૂક્યું. 41મો પ્રશ્ન મારા ફળિયાના ઝાડવા 2 કાવ્યના કવિનું નામ જણાવો. તો દેવજી રા મોઢા. 42મો પ્રશ્ન છપ્પા કેટલા ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. તો કુલ 6 ચરણ તેમાં હોય છે. 43મું ઉખાણામાં શું રજૂ થાય છે. તો વ્યક્તિ કે વ્યક્તિની કે કોઈ વસ્તુની લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવે છે. તેની ઉપરથી તમારે જવાબ શોધવાનો હોય. 45મું ભજન કરે તે જીતે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો તે એક પ્રકારનું ગીત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ તમારા જે હેતુલક્ષી પ્રશ્નો છે કાવ્ય જે વિભાગ છે ધોરણ 11નું ગુજરાતી પાઠ્યપુસ્તકનું તે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આના પહેલાં એક વિડીયો બનાવી ચૂક્યા છે જેમાં આપણે બધા જ પાઠના હેતુલક્ષી પ્રશ્નો લીધા છે. તો હવે આપણે અહીંયા અટકીએ છીએ. વિરામ લઈશું આપણે અહીંયા. આભાર.